टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ન્યૂઝ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર શાનદાર મજબૂતીની ઓપનિંગના સંકેત આપી રહ્યું છે અને આપણને ખ્યાલ છે કે જ્યારે પણ શાનદાર મજબૂતી ઓપનિંગના સંકેત હોય છે ત્યારે આપણા શાનદાર જે ગેસ્ટ હોય છે કુંવરજી ગ્રુપથી રવિ દ્વારા, એ આપણી સાથે જરૂરથી જોડાતા હોય છે. રવિ સર, ગુડ મોર્નિંગ. ફાઇનલી આજે હવે એક પોઝિટિવ શ્વાસ આવી રહ્યો છે. પહેલાં તો સર મને પૂછ્યું, બ્લેક એટલે કઈ રીતે આમ પહેરવી છે, કે જે બેરિસ લોકો માટે પહેર્યું છે, મીન્સ કે એ લોકોને એમ કહેવાય ને કે કંઈક વસ્તુનો આપણે વિરોધ કરવા માગતા હોય, તેના માટે મે બી લાગે છે કે આજે બ્લેક પહેરીને આવ્યો સર. જરૂરથી આઈ થિંક વિરોધ તો છે, ઘણા ટાઈમથી છે, પણ આપણા વિરોધનું કંઈ એટલું ખાસ મેટર હોતું નથી. મીન્સ કે આ વિરોધ તો શું હોય છે કે લાઈક જે ઓવરનાઇટ પોલિસી આટલું બધું ચેન્જ થાય. ફર્સ્ટ મંડે જ્યારે આપણે શો કર્યો હતો ત્યારે મીન્સ કે એક બહુ મોટી ન્યૂઝની અંતર્ગત આપણે મળ્યા હતા, અને બસ એ જ રીતે ટાકો ટ્રેડ આજે જોવા મળ્યો છે કે આજે ટોટલી રિવર્સ એ જ ન્યૂઝ છે જે આજે ડિસ્કસ કરવા લાયક છે. તો આઈ થિંક પર્ટિક્યુલર આટલો બધો બદલાવ, અને યુએસની જેવી મોટી ઇકોનોમી કે વર્લ્ડની જે લાર્જેસ્ટ ઇકોનોમી છે ને આખી વર્લ્ડની પોલિસી ઇન ટર્મ્સ ઓફ મોનેટરી પોલિસી હોય, ફિસ્કલ હોય, ગવર્મેન્ટ પોલિસીસ બધું ગ્લોબલી ફોલો કરતા હોય, હવે આટલું જલ્દીથી પોલિસીમાં બદલાવ થાય તો મારા હિસાબે આ રીતે આ એક અનસર્ટનિટીનો વિરોધ છે. જી બિલકુલ. હવે સર પ્રશ્ન એમ થાય છે કે આ જે ગ્લોબલ બજારથી હવે જે ક્યુઝ ધીરે ધીરે થોડા પોઝિટિવ થઈ રહ્યા છે. ટ્રમ્પ સાહેબ જે ગઈકાલે હવે ભાષણ જે આપ્યું એમાં થોડા શાંત થયા, પરંતુ પ્રોબ્લેમ એ છે કે એમનું જે શાંત જે કહેવાય ને બહુ ટાઈમ સુધી ટકતું નથી. અને એમનું જે આપણે જે વિડીયો જે જોઈ રહ્યા છે આપણે સૌ કોઈ, કે એમણે જે વખાણ કરી રહ્યા છે મિત્રતા, આપણને ખ્યાલ છે સર કે બે રીતના આપણા મિત્ર હોય. એક તો મિત્ર એવો હોય કે જે મિત્રતા નિભાવે, અને એક મિત્ર એવા હોય કે જે ખાલી કહે છે કે આપણે બંને મિત્ર છે. અને એવું કંઈ ટ્રમ્પ અને મોદી વચ્ચે છે કે બહુ બધી વાર કહી દીધું. ઇવન આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ વિચારતા હશે કે આટલો મારા બાળપણના મિત્રએ પણ નહીં કીધું હોય કે આપણે બંને મિત્ર છે, કે જેટલું ટ્રમ્પ સાહેબ વારંવાર કહી રહ્યા છે મિત્ર છે મિત્ર છે મિત્ર. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ મિત્રતા નિભાવશે ક્યારે? અને બીજી બાજુ સર આપણને ખ્યાલ છે કે ઘણું બધું છે કે જે એક્શન મોડમાં છે. રૂપિયો નવા રેકોર્ડ લો ઉપર છે, સાથે સોના ચાંદી નવા રેકોર્ડ હાઈ ઉપર છે, નોન સ્ટોપ તેજી ત્યાં જોવા મળી રહી છે. નેચરલ ગેસ ગઈકાલે એક દિવસમાં 25% જમ્પ જોવા મળી રહ્યો છે. નો ડાઉટ આજે આપણે પોઝિટિવ સેન્ટિમેન્ટ તો છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે જે રીતે બાકી અધર સેન્ટિમેન્ટ છે એસેટના, તે એના કમ્પેરમાં આજની તેજી ટકશે કેટલી, એ સૌથી પહેલો સર આજે પ્રશ્ન થશે. મેં જરૂરથી જેટલી ટ્રમ્પ અને મોદી વચ્ચેની મિત્રતા ટકશે એટલે જ તેજી ટકશે. અને જે આપણને ખ્યાલ છે આઈ થિંક આ મિત્ર થોડા તોફાની છે. મીન્સ કે આખું ગ્રુપ હોય તો એકાદો મિત્ર હોય જે ખાસ તોફાની હોય, તો આઈ થિંક બસ આ એક મિત્ર થોડા તોફાની છે. ગમે ત્યારે મન ફાવે ત્યારે કોઈ ને કોઈ કમેન્ટ આવી જાય. હાલાકી અત્યાર સુધી એમણે ના તો ઇન્ડિયા વિશે, ના તો ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર વિશે ક્યારે પણ, મીન્સ કે ગઈકાલે ફ્રાન્સ, ચાઇના, રશિયા ઘણા બધા વિશે એમને ઉપર નીચે પોઝિટિવ, ઇન્ક્લુડિંગ ઝેલેન્સ્કી વિશે પણ ઘણું ખરાબ કમેન્ટ્સ આપ્યા હતા. બટ આઈ થિંક મોદીજી વિશે ના બોલ્યા. અને પર્ટિક્યુલર પછી બાદમાં જ્યારે ઇન્ટરવ્યુમાં એક ક્વેશ્ચન પૂછ્યો ત્યારે એમણે કીધું આઈ થિંક આ ખાલી એક જેસ્ચર છે, કારણ કે એને ખ્યાલ છે કે મીન્સ કે ઇન્ડિયા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ હોય છે, અને મીન્સ સોશિયલ મીડિયાનો લગાવ યુએસ પ્રેસિડેન્ટને બહુ વધારે છે. અને જ્યારે ત્યારે પોઝિટિવ કે નેગેટિવ કમેન્ટ આવે છે તો ગ્લોબલ સેન્ટિમેન્ટમાં જો ઇન્ડિયા અગેન્સ્ટ કંઈ નેગેટિવ આપે તો બહુ મોટું ચેન્જ થાય એના ઉપર. તો એના હિસાબે એ બચે છે. અને હંમેશા મીન્સ મિત્ર બધા જ છે, પણ મીન્સ કે આ મિત્ર જ્યારે હોટલનું બિલ આવે છે ત્યારે ભાગી જાય છે, આ એ મિત્ર છે. તો ડેફિનેટલી આ એક જ્યાં સુધી કોઈ ઠોસ ડેડલાઇન કે કોઈ એક કમેન્ટ ના આવે કે આ દિવસે આપણે ટ્રેડ ડીલ કરીશું અને 50% વાળા ટેરિફ 25 કરશું, 20, 10 જે પણ કરશે, એ જ્યારે એક કમેન્ટ આવશે ત્યારે મીન્સ કે આપણે ડીલ થશે. સાથે ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના ત્યાંના ડિસિઝનનું વેઇટ કરી રહ્યું છે. વર્લ્ડના ઘણા બધા કન્ટ્રી છે ત્યાંની સુપ્રીમ કોર્ટના ડિસિઝનની વેઇટ કરી રહી છે, કારણ કે આ સુપ્રીમ કોર્ટનો ડિસિઝન ઘણો ઇમ્પોર્ટન્ટ છે. જો ટ્રમ્પના અગેન્સ્ટમાં આવે છે તો યુએસ કોમ્પ્રોમાઇઝ કરશે, ટ્રમ્પના ફેવરમાં આવશે તો આપણે કે અન્ય કન્ટ્રીઓને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તો આઈ થિંક આ એક ડિસિઝન ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હાલાકી ત્યાંની સુપ્રીમ કોર્ટ ડિસિઝન નથી આપી રહી, કેસને ડિલે કરી રહી છે. જ્યારે હિયરિંગની ડેટ હોય અને જ્યારે હિયરિંગ ચાલુ થાય ત્યારે લાસ્ટ કમેન્ટ એ હોય છે કે અમે ડિસિઝન નહીં આપ્યા છે. તો આઈ થિંક આ એક ક્લિયર કટ છે કે શાયદ
મીન્સ કે એમની પાસે અત્યારે બધું આવી ગયું છે, સત્તા છે, સાથે કાયદો છે, બધું જ પોતાની રીતે ચલાવે છે અને ડેફિનેટલી આજે એક મેજર માર્કેટને થોડો ડર લાગી રહ્યો છે. હાલાકી યુરોપનું જે સ્ટેન્ડ છે ઘણું સારું રહ્યું. આખું યુરોપિયન યુનિયન છે એ ભેગું રહ્યું અને મીન્સ એમને મિલિટરી મોકલી ગ્રીનલેન્ડમાં તે બધું કરી અને જે જેસ્ચરિંગ કર્યું એનાથી યુએસ પ્રેસિડેન્ટે અત્યારે થોડું પાછી પાની કરી, પણ ગમે ત્યારે ગ્રીનલેન્ડ કવર કરશે. કારણ કે પેલું શામદામ દંડભેદ નીતિમાં એ પેલા મીન્સ કે એમને હવે દામ મીન્સ કે એમને પેલા તો મીન્સ કે વાત કરી, પછી એને દામ નક્કી કર્યો એટલે એમને કિંમત ચૂકવવાની વાત કરી કે અમે ગ્રીનલેન્ડને ખરીદશું. હવે પછી દંડની વાત કરી જેમાં યુરોપને એમને મીન્સ કે એવું કીધું કે અમે તમારા ઉપર ટેરિફ નાખીશું 10% અત્યારથી ફેબ્રુઆરીથી અને 25% જૂનથી. પછી દંડ થયો, હવે શું થયું? ભેદ. એટલે હવે એમને ભેદ કરી લીધો. આખું જે સ્ટેટમેન્ટ છે એ ચેન્જ કરી દીધું કે મીન્સ કે એમને માગવાનું ચાલુ કર્યું કે હવે મેં આટલું બધું અમે યુએસએ આખા વર્લ્ડ માટે કર્યું છે તો અમારા માટે ખાલી એક આ બરફનો ટુકડો આપી દો અમને. હવે નીતિમાં આવશે અને નીતિ ઇમ્પોર્ટન્ટ હશે કે નીતિ શું હશે એમને એક્વિઝિશન કરવાની. તો એમનું ટ્રસ્ટ ના કરતા અત્યારે એવું લાગી રહ્યું છે કે જે માર્કેટ છે આજે હાયર લેવલ ખુલવાનું છે, જે ગેપ અપ થવાનું છે એ સસ્ટેન ત્યારે થશે જ્યારે 1-2 દિવસનો કોન્ફિડન્સ આવશે. આજે એક્સપાયરી છે સેન્સેક્સની, એની એક વોલ્ટાલિટી છે. આજે માર્કેટ ક્લોઝ થયા પછી અમેરિકાના 2 મહત્વના આંકડા, યુએસના જીડીપી ગ્રોથ અને યુએસનો કોર પીસી બેઝ ઇન્ફ્લેશન, આ 2 ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે 28 તારીખે ફેડની પોલિસી છે અને આ પોલિસી જ્યારે આવશે ત્યારે પણ આપણો શો હશે બુધવારે મોડી રાત્રે આ પોલિસી આવવાની છે. તો આઈ થિંક એ પોલિસી ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને પોલિસી પહેલા આ 2 ડેટા, કારણ કે ફેડ જીડીપી ગ્રોથ અને ઇન્ફ્લેશનના ડેટાને કન્સિડર કરતો હોય છે તો આ બંને ડેટા ઇમ્પોર્ટન્ટ છે. અને આવતીકાલે સવારે આપણે ઓપન થતા હશું ત્યારે બેંક ઓફ જાપાનની પોલિસી આવવાની છે. તો મારા હિસાબે આ 2 દિવસ ઇવેન્ટફુલ છે. ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ પણ યુએસની ઇમ્પોર્ટન્ટ કંપનીઝ લાઈક પ્રોક્ટર અબોટ એના રિઝલ્ટ આજે આવવાના છે. યુએસની માર્કેટ પછી ઇન્ટેલના પરિણામો છે, આપણે ઇન્ડિગોનું પરિણામ આવશે, ડીએલએફના પરિણામો આવશે. તો ખાસું એવું આ 2 દિવસ બિઝી છે, પછી 3 દિવસ આપણા માટે છુટ્ટી છે. એટલે મારા હિસાબે આ 2 દિવસ તમારે થોડું કામ વધારે કરવું પડશે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર હવે ઓવરઓલ આપણા ભારતીય બજારની નજર જરૂરથી રહેવાની છે. માર્કેટ હવે ઓપન થવાની તમે જો થોડું સ્વાભાવિક છે કે પ્રી ઓપનિંગ આંકડા હવે આવી રહ્યા છે, થોડા સેટલ થઈ જવા છે, પરંતુ ગોલ્ડ સિલ્વર ઉપર નજર કરી લઈએ. કારણ કે હવે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવીએ, આપણે એમસીએક્સ ઉપર હાલ જોઈશું તો આપણને 350 અંકનો ઘટાડો આપણને ગોલ્ડમાં જોવા મળી રહ્યો છે. 1,53,000 રૂપિયા ઉપર હાલ આપણને ગોલ્ડ જોવા મળે છે. પરંતુ આ ઓપન થયા બાદ તમે જો આજે 1,50,000 ગયું, 1,50,000થી આપણને જોવા મળે કે 2,000 રૂપિયા ઘટ્યું હતું અને ત્યાંથી ફરીથી ખરીદારી આવી રહી છે. સિલ્વર ઉપર જો નજર કરીએ તો સિલ્વરમાં પણ આપણને આજે 5,000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. એટલે કે જે પ્રોફિટ બુકિંગ આવવાનું હતું ગઈકાલ રાત્રે આવી ગયું, પરંતુ આજે તમે જો ફરીથી 3,70,000 આજે આપણને જોવા મળ્યું. 3,70,000 નો આજે લો બન્યો અને લો થયા બાદ તમે જુઓ માત્ર 2 મિનિટમાં 3,29,000 તમે જો ખાલી 2 મિનિટમાં 10,000 પોઈન્ટનો વધારો આપણને સિલ્વરમાં જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અહીંયા સોના ચાંદીની તેજીની ચમક છે ઘટવા તો નથી જ માગી રહી. એક વખત રવિ સર આ પણ સેન્ટિમેન્ટ ઉપર નજર કરી લઈએ. સોના ચાંદીમાં જે સતત તેજી છે, પ્રશ્ન એ થાય છે કે શું તેજી હજુ પણ તેજી જ રહેશે કે ક્યાંક ને ક્યાંક થોડોક પોઝ લેવો જોઈએ સર? ઝડપથી આ ક્વેશ્ચન જે તમને આપણે જે ક્વેશ્ચનથી શરૂઆત કરી એક રિપીટ કરવું પડશે, કારણ કે તમારા જે નવા બીજા ગેસ્ટ છે એમને પણ આજે બ્લેકમાં છે, તો આઈ થિંક એ સેમ ક્વેશ્ચન એમને પણ જશે. આજે વિરોધ ડે લાગે છે એમનો પણ. ડેફિનેટલી જે તમે ગોલ્ડ સિલ્વરની વાત કરી, અહીંયા નેગેટિવિટી તો નથી. મીન્સ કે આપણા કોમોડિટીઝના બધા શોમાં, લાસ્ટ બધા શોમાં મેં વાત કરી કે જ્યારે કોમોડિટી ખુદ નાખે કે મારા ફંડામેન્ટલ ચેન્જ થયા છે ત્યાં સુધી આપણે એના ફંડામેન્ટલને જજ કરવાની જરૂર નથી અને ક્લિયર ડિરેક્શન છે. નહીં તો આ ન્યૂઝ જો જનરલ ટર્મ્સમાં આવે તો આજે એટલીસ્ટ 1.5-2% મંદી બને ગોલ્ડ સિલ્વરમાં. પ્રોફિટ બુકિંગ તો એટલીસ્ટ આવું જોઈતું હતું કારણ કે મોટા ન્યૂઝ હતા, પણ પ્રોફિટ બુકિંગ પણ ના આવ્યું. લોઅર લેવલ પર ઓપન થાય અને આખી જે વીકનેસ છે પેર થઈ ગઈ. મારા હિસાબે આ ક્લિયર કટ ઇન્ડિકેશન છે. હા, હાલાકી યુરોપિયન માર્કેટ ક્લોઝ થશે, આજે ઓપન થશે, પછી આજે ડેટા ઘણા બધા છે, એટલે કદાચ તમને આજે તેજીની બૂસ્ટ નહીં જોવા મળે. આજે જે રોજ આપણે સિલ્વરમાં 20-30 હજારની તેજી લોઅર લેવલથી જોઈએ છે, રોજ ગોલ્ડ 5,000-4,000ની તેજી બતાવે છે, શાયદ આજે એને બેકઅપ નહીં મળે, કારણ કે બેકઅપ માટે આ બંને ઇવેન્ટ ઘણી ઇમ્પોર્ટન્ટ છે.
આજે મેટલ્સ છે, એનર્જી પેક છે, થોડું ચાલશે, કારણ કે વચ્ચે ડિમાન્ડના જે સંજોગો વીક થવાના એક માર્કેટને ફિયર હતું કે આ જો જીઓપોલિટિકલ તણાવ રશિયા અને યુક્રેન પછી હવે યુએસ અને નાટો આ બંને કન્ફ્રન્ટેશનમાં આવશે તો કદાચ મેટલના અને એનર્જીના ડિમાન્ડ આઉટલુકને લઈને શંકા ઊભી થઈ હતી, શાયદ એ આજે હટી જશે અને હવે જે ફોકસ છે અમારા હિસાબે પ્યોરલી ઇક્વિટી પર જશે. અને કાલે યુએસ પ્રેસિડેન્ટે પણ કીધું હતું કે એમના મત મુજબ જે યુએસના માર્કેટ છે ઇક્વિટી હજી ડબલ થશે. તો આઈ થિંક એમનું જે ફોકસ છે પ્યોરલી ક્રિપ્ટો પર પણ કાલે ઘણી વાત કરી. તો મેજર તો ગ્રીનલેન્ડ હતું પણ એના પછી આ બંને ફેક્ટર પણ હતા. તો મારા હિસાબે હવે થોડું ફેક્ટર ઇક્વિટીઝ પર જશે, અર્નિંગ સિઝન ઉપર જશે, જે કોર ફંડામેન્ટલ છે ત્યાં માર્કેટનું ધ્યાન જઈ રહ્યું છે. હાલાકી આપણા માર્કેટની જે શરૂઆતી વોલ્ટાલિટી છે એવી જ રીતે યુએસ માર્કેટમાં હમણાં સિલ્વર જ્યારે આપણું માર્કેટ ઓપન થયું એ પહેલા ડાઉન હતી અને ત્યાં પણ એક શાર્પલી શોર્ટ કવરિંગ આવ્યું છે. તો મારા હિસાબે આ એક ઇન્ડિકેશન છે કે તેજી તો ઇન્ટેક્ટ છે, કોઈ પણ એક દિવસની વીકનેસ છે એ ટકતી નથી અને એના જ હિસાબે આપણે લગાતાર હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, હિન્દાલ્કો, નાલ્કો આટલી બધી માર્કેટની મંદી આવી હાઈથી પણ છતાં આ ટોપ પર ઊભા છે. તો આઈ થિંક મારા હિસાબે મેટલ અને મેટલ સ્ટોક્સ આ બંનેની જે તેજી છે એને ફંડામેન્ટલી હજી પણ જારી રહેશે અને કોઈ રિવર્સલ માટે અત્યારે હાલ પૂરતું ના વિચારવું જોઈએ. ઓકે, તો જેમ સરે વાત કરી સોના ચાંદીમાં કે જે ફંડામેન્ટલ છે હજુ પણ ઘણા સ્ટ્રોંગ છે અને મને યાદ છે રવિ સર કે તમે સૌથી પહેલાં હતા કે જે આજથી 6-8 મહિના પહેલેથી તમે કહી રહ્યા હતા કે કોપર ઇઝ નેક્સ્ટ સિલ્વર અને સિલ્વર ઇઝ નેક્સ્ટ ગોલ્ડ અને જે ફાઇનલી તમે જો આંકડા ઉપર પણ આપણને જોવા મળી રહ્યું છે. તો આપણા બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ગોલ્ડજેન કેપિટલ સર્વિસથી વરુણ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. જોયું રવિ સર તમારી જેમ આજે વરુણ સર પણ એ જ બેરિસના લોકોને કેમ કંટ્રોલ કરવા માટે બ્લેક પહેરીને આવ્યા છે અને આજે થોડું કોમન થઈ ગયું છે, આપણા જે ગેસ્ટ છે એ બ્લેક પહેરીને આવી રહ્યા છે કે જે બેરિસને પકડી રાખવા માટે. અને અમારી ટીમ સર આજે કહું તો કોઇન્સિડન્સ કોઈએ ડિસાઇડ નહોતું કર્યું પરંતુ આજે અમારી બધી ટીમમાં લોકોએ ગ્રીન પહેરીને આવ્યો છે, મતલબ કે સર તમે લોકો બેરિસને પકડી રાખો અને અમે બુલને જગાડીએ એવું હાલ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે. વરુણ સર જણાવતા હવે માર્કેટના સેન્ટિમેન્ટ આજે થોડાક પોઝિટિવ છે, તો એ પોઝિટિવ વચ્ચે હવે કયા લેવલ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું સર? સૌપ્રથમ યોમિકજી આપ સબને ગુડ મોર્નિંગ, રવિજીને ગુડ મોર્નિંગ અને આપણે બધા વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. જો રવિજી તમે જે પ્રમાણે વાત યોમિકજી આપણે તમે વાત કરી પ્રમાણે રવિ સર પણ હમણાં જે મેન્શન કરી રહ્યા હતા કે અમે અત્યારે કંટ્રોલ કરીશું બેરિસનેસ અને આપ જે છે હવે બુલ્સને જગાડો. અને સાથે સાથે આપ જોશો તો માર્કેટમાં પણ એ રીતે થયું હતું. આપણે જ્યારે લાસ્ટ મળ્યા હતા ત્યારે વાત થઈ હતી કે સેલોન રાઇઝ મોડ છે, 25,850 9,900ની આસપાસનું એક રેઝિસ્ટન્સ હતું અને 25,500 પછી આપ જોશો તો 25,350 અને પછી 200 SMA 25,090ની આસપાસ આવશે. બધા જ લેવલ અચીવ થઈ ગયા છે. માર્કેટને એક જે કરેક્શન બતાવવાનું હતું એક પ્રાઇસ વાઇઝ કરેક્શન પણ આવી ગયું છે અને અત્યારે એસજીએક્સ આપણે જોઈએ તો ટ્રમ્પ સાહેબના ગઈકાલના નિવેદન પછી અત્યારે એસજીએક્સમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી રહી છે. સાથે સાથે આપ જોશો તો નિફ્ટી બેન્કે સારું એવું હોલ્ડ કરી રાખ્યું હતું. ગઈકાલના સત્રમાં પણ આપ જોશો તો 58,800નું લેવલ તૂટ્યા પછી શાર્પ રિબાઉન્ડ આપ્યું હતું. જો આ રિબાઉન્ડ સસ્ટેન થાય છે અને 59,350 ઉપર પાછું સસ્ટેન થાય છે તો નિફ્ટી બેંકમાં તેજી યથાવત રહેશે અને આગળના સમયમાં ફરી વખત નિફ્ટી બેંકની અંદર આપણે લીડ કરતું જોવા મળશે. તો અત્યારે ઓવરઓલ સ્ટ્રક્ચર જોશો તો નિફ્ટી આઈટીમાં પણ એક સારો એવો ઘટાડો આવ્યો છે અને અત્યારે એક સારા સપોર્ટ્સ પર અત્યારે નિફ્ટી આઈટી પણ ઊભું છે. તો ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર જોઈએ તો એક કરેક્શન આવ્યું છે અને જ્યાં સુધી હવે આપણે 25,090 25,000નું એક સાયકોલોજીકલ ઝોન છે એની નીચે નથી ક્લોઝ થતા ત્યાં સુધી હવે માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહેશે અને નવી ઘટાડો અહીંયાથી ઓછો આવી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે હાલ બેંક નિફ્ટીમાં પણ થોડીક વાપસીની તૈયારીઓ છે અને સાથે સાથે આઈટી સેક્ટર છે કે જે ખાસું પીટાયું છે એની ઉપર પણ આપણું ધ્યાન જરૂરથી રાખીશું. આવો માર્કેટ હવે સેટલ થવાની તૈયારી છે એની ઉપર નજર કરીશું પરંતુ આવો એની પહેલાં આપણે થોડા ક્વિક સ્પેસિફિક આપણે સ્ટોક પણ જાણી લઈએ, માર્કેટને થોડો ટાઈમ આપી દઈએ સેટલ થવા માટે. આવો એક વખત નજર કરી લઈએ માર્કેટ નિફ્ટી તમે જો 186 અંકની મજબૂતી સાથે જે રીતે ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા બહુ ટાઈમ પછી એવું થતું છે. એક્ઝેક્ટ આંકડો તમે જો ઓપનિંગમાં જોવા મળી છે 180 અંકની મજબૂતીના હતા અને 186 અંકની મજબૂતી સાથે નિફ્ટીમાં ઓપનિંગ થવા જઈ રહ્યું છે. બેંક નિફ્ટી પર તમે જુઓ તો 400 પોઈન્ટની મજબૂતી સાથે 59,000ની ઉપર 59,200ની નજીક આપણને બેંક નિફ્ટીમાં પણ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ આજે અહીંયા પણ 1% મજબૂતી છે, એટલીસ્ટ આ જ જોઈએ છે. તમે જો છેલ્લા ઘણા દિવસથી માર્કેટ જ્યારે પડી રહ્યું હોય ને ત્યારે મિડ કેપ સ્મોલ કેપ હોય છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટને ખસેડી રહ્યો છે અને આજે એ સપોર્ટ તરીકે તમે જો 1% મજબૂતી સાથે મિડ કેપ અને 1% મજબૂતી સાથે આપણે સ્મોલ કેપ પણ આવી રહ્યું છે. સેન્સેક્સ પણ તમે જુઓ તો 550 અંકની મજબૂતી સાથે ઓપનિંગ તો
સારું એવું જોવા મળી રહ્યું છે. સો લેટ્સ હોપ કે હવે ઓપનિંગ મજબૂતી સાથે જોવા મળી જાય અને આજ સાથે આપણે ક્લોઝિંગ પણ થાય એવું આજે એક હોપ રાખીશું. તો આવો આજે જાણી લઈએ કે જે મહત્વના જે પરિણામો આવી રહ્યા છે તે પરિણામ ઉપર પણ એક વખત નજર કરી લઈએ. ફરીથી મારા સહયોગી જોડાઈ ગયા છે અજય. અજય, જણાવો કે કયા કયા સ્ટોક સ્પેસિફિક આજે છે એક્શન જોવા મળશે ખાસ પરિણામના કારણે? જી બિલકુલ. તો પરિણામમાં આપણે જેમ આગળ વાત કરી હતી ડૉક્ટર રેડ્ડીઝ એટર્નલ વારી, એ તો ખાસ કરીને ફોકસ કરશું. આગળ વાત કરીએ KEI ઇન્ડસ્ટ્રી, ત્યાં બી જો ક્વાર્ટર 3ના પરિણામ બહુ જ સારા જોવા મળે છે. કંપનીનો ઓવરઓલ નફો જો તો નફો ઓવરઓલ જોઈશું 42.5% વધીને 234 કરોડ. સામે કંપનીની આવક બી જોઈએ તો 2472 કરોડ હતી, 19% વધારો અહીંયા પણ જોવા મળે છે. કંપનીના એબિટા પણ સારા સુધર્યા છે. ઓવરઓલ જોઈશું તે 245 કરોડ હતા, 30% આજુબાજુ અહીંયા વધારો જોવા મળે છે, 320 કરોડ. અને માર્જિન બી જોઈશું 9.80% હતા, જે ક્યાંય ને ક્યાંય વધીને 10.8% આજુબાજુ. ઓવરઓલ જોઈશું કંપનીના પરિણામ અહીંયા બી સારા આવે છે. તો KEI ઇન્ડસ્ટ્રી આજે ફોકસ કરીશું. આગળ વાત કરીએ HPCL, ત્યાં બી જો ક્વાર્ટર 3 આપણને પરિણામ Q&Q આંકડો જોઈશું. નફો આપણને 6.3% વધ્યો છે, 4072 કરોડ. આવકમાં નજર કરીએ તો 1.1 લાખ કરોડ હતી, 14%નો વધારો જોવા મળે છે, 1.15 લાખ કરોડ આજુબાજુ આવક અહીંયા વધી છે. એબિટા બી જો કંપનીના 1.9% વધ્યા છે, 7019 કરોડ. માર્જિન ક્યાંય ને ક્યાંય થોડું દબાણ જોવા મળ્યું છે, 6.8%થી ઘટીને 6.1%. પણ ઓવરઓલ રિઝલ્ટ જોઈએ તો બહુ જ સારા જોવા મળે છે. તો HPCL આ બી આજ રડાર રાખીશું. આગળ વાત કરીએ ઓરેકલ ફાઇનાન્શિયલ, ત્યાં બી જો ક્વાર્ટર 3ના પરિણામ બહુ સારા જોવા મળે છે. આવકની વાત કરીએ તો આવક જોઈશું આપણને જોઈશું 1789 કરોડ હતી, જ્યાંથી વધીને 1966 કરોડ. પછી કંપનીના એબિટા પર નજર કરીએ તો 738 કરોડ હતા, ત્યાં બી ક્યાંય ને ક્યાંય જોશો વધારો જોવા મળ્યો છે, 803 કરોડ. માર્જિન બી જુઓ, માર્જિન આપણને થોડું દબાણ જોવા મળ્યું છે, જે 41.3% હતા તે 40.8%. અને સાથે જે નફો જે ક્વાર્ટર બેઝિસ જે નફો બી જુઓ તો 11.5% અને યર ઓન યર 12.5%નો વધારો જોવા મળે છે. ઓવરઓલ રિઝલ્ટ આમ ઓલરાઉન્ડર આમ જોઈએ તો પોઝિટિવ જ જોવા મળે છે. તો ઓરેકલ ફાઇનાન્સ આ બી આજે રડારમાં રહેશે. આગળ વાત કરીએ તો બેંક ઓફ ઇન્ડિયા બી જોશો સારો એવો આપણને સ્ટોક અમે મોમેન્ટમ તો બતાવી ચૂક્યા છે, પણ ક્વાર્ટર આપણે પરિણામ જોઈએ તો નફો જોઈશું 7.5%નો વધારો જોવા મળે છે, 2704 કરોડ. સામે કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની પણ વાત કરીએ તો 6070 કરોડ હતી, 6.4% અહીંયા વધી છે. ક્રોસ NPA જો ત્યાં થોડું ઘટ્યા છે, અને નેટ NPA બી 0.65%થી ઘટીને 0.60% આજુબાજુ. આમ તો જોવા જઈએ સ્ટોક સારો મોમેન્ટમમાં છે. ક્વાર્ટર 3ના પરિણામ જોઈશું ખાલી ગ્રોસ NPA નેટ NPA થોડા ઘટ્યા છે, બાકી ઓવરઓલ રિઝલ્ટ સારા જોવા મળશે. તો બેંક ઓફ ઇન્ડિયા એ બી રડારમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો હાલની લિસ્ટેડ કંપની કોરોના રેમેડીઝ, ત્યાં આપણે જોઈશું કોરોના રેમેડીઝ જે EU પાસેથી કંપનીને GMP સર્ટિફિકેટ મળ્યું છે, જે ગુજરાતના જે ભાયલા પ્લાન્ટ છે એના માટે GMP સર્ટિફિકેટ અહીંયા કંપનીને મળ્યું છે. EAUની વાત કરીએ તો જે યુરેશિયન ઇકોનોમિક યુનિયન જે કંપનીને ખાસ તરફથી જે એની દવા અને પ્રોડક્શન માટે GMP સર્ટિફિકેટ આપ્યું છે. તો હાલની લિસ્ટેડ કંપની છે એ બી ક્યાંય ને ક્યાંય આજે ફોકસમાં રહેશે. તો કોરોના રેમેડીઝ એ બી આજે રડારમાં રાખશું. તો આ બધા સ્ટોક હતા રિલેટેડ જે ક્વાર્ટર 3ના પરિણામ અને ન્યૂઝ બેઝિસ આજે ફોકસમાં રહેશે. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જે ખાસ કરીને વોચલિસ્ટમાં એડ આપણે કરીશું. તો અજય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સાવ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણે વાત કરી લીધી છે, આપણે ગેસ્ટ સાથે સેન્ટિમેન્ટ પણ સમજી લીધા છે કે કઈ રીતે આપણે માર્કેટને નજર કરીશું. હવે સ્ટોક સ્પેસિફિક એમની પાસે પણ જઈએ કે કયા કયા સ્ટોક સ્પેસિફિક આજે બકેટમાં એડ કરીશું એમના તરફથી. રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક આજે કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? સર, અનમ્યુટ કરવું પડશે. ફર્સ્ટ પિક જે આજના દિવસે રહેશે રેલિસ ઇન્ડિયા રહેશે. આઈ થિંક ગઈકાલના એના પરિણામો ઘણા ટાઈમ પછી રેલિસ ઇન્ડિયા તરફથી એક સ્ટેલર પરિણામો આવ્યા હતા, અને આઈ થિંક એક સારી એવી તેજીનો મૂવ છે એ રેલિસ ઇન્ડિયા બતાવી પણ રહ્યો છે. 230 કાલે ક્લોઝ હતો. આઈ થિંક આજે પણ સારા ઓપનિંગની એક્સપેક્ટેશન હતી, અને 230 આસપાસનો એક સ્ટોપ લોસ રાખી ખરીદી કરો, અને ઉપરની બાજુ ટાર્ગેટ છે એ 252 સુધીનો બની શકે છે. તો પહેલી જે રિકમેન્ડેશન આજના માટે છે એ રેલિસ ઇન્ડિયા છે. સેકન્ડ જે રિકમેન્ડેશન જે રીતે છે અશોક લેલેન્ડ ઉપર ફોકસ કરવું જોઈએ. અશોક લેલેન્ડ પણ આમ જોઈએ તો ગ્લોબલી માર્કેટ વીક થયા, સેન્ટિમેન્ટમાં ઘણા બધા બદલાવ થયા, પણ અશોક લેલેન્ડના ફંડામેન્ટલમાં કોઈ ચેન્જ નથી, અને કાલે પણ લોઅર લેવલથી એક સારી રિકવરી આ સ્ટોકે બતાવી હતી. સેકન્ડ રેકમેન્ડેશન વુડ બી અશોક લેલેન્ડ, 180 આસપાસનું ક્લોઝિંગ છે, 177 ના સ્ટોપ લોસથી ખરીદી કરો, 186 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ત્રીજી જે રેકમેન્ડેશન આજના માટે છે એ રહેશે તત્વચિંતન ફાર્મા. ગેપ અપ ઓપન થઈ રહ્યો છે તો થોડા લોઅર લેવલ પર ખરીદી કરો. સ્ટોપ લોસ 1368 કાલનો ક્લોઝ રાખો, અને 1460 સુધીનો ટાર્ગેટ ઇન્ટ્રાડેમાં આવી શકે છે. તો આ ત્રણ સ્ટોક આજના માટે છે, રેલિસ ઇન્ડિયા, તત્વચિંતન ફાર્મા અને અશોક લેલેન્ડ.
ઓકે, તો ટોટલ 3 સ્ટોક છે કે જે આજે સર તરફથી છે. રેલિસ ઇન્ડિયા, આપણે વાત કરીએ અશોક લેલેન્ડ, તમે જો ત્યાં પણ ફોકસ હોવું જોઈએ, અને તત્વચિંતન ફાર્મા કે જેને આપણે શરૂઆતમાં વાત પણ કરી દઈએ કે પરિણામ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં તમે જો બહુ જ સરસ કંપનીના આવક ઇબિટા બધું આપણને જોવા મળ્યું. એટલે 3 સ્ટોક છે કે જે રવિ સર તરફથી આપણે ફોકસ કરીશું. વરુણ સર, તમારા તરફથી પણ જાણી લઈએ કે તમારા તરફથી આજે સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ નજર હોવી જોઈએ સર? જી, એમાં આપ જોશો તો ઓઇલની અંદર એક સારો એવો ઉછાળો આવી રહ્યો છે, અને આપણે જોશું તો એ રાઇટ રીઝનથી આવી રહ્યો છે. વર્લ્ડમાં જે કન્ઝમ્પશનની ડિમાન્ડ છે વધવાની છે, રિપોર્ટ્સ છે, અને ક્રૂડની અંદર સારું એવું થઈ ગયું, તો એનાથી ડાયરેક્ટ બેનિફિશિયરી છે ઓએનજીસી. ઓએનજીસીનો આપણે ચાર્ટ જોઈએ તો 200 SMAની નીચે કામ કરી રહ્યો હતો, અને ઘણા સમયથી એકદમ જોશું તો એક ટાઈમ કરેક્શન પૂરું થયું છે, અને 230-225ની આસપાસનો એક સારા ઝોનથી બાઉન્સ મળ્યા છે, અને એક લોંગ ટર્મ સપોર્ટ છે, અને હવે સ્ટોક 200 SMAની ઉપર કામ કરી રહ્યો છે. એક સારું એવું આપણને કરેક્શન પણ જોવા મળ્યું છે. 244ની આસપાસનું અત્યારે ઓપનિંગ બતાવી રહ્યું છે. 236ના સ્ટોપ લોસથી ઓએનજીસી બાય કરી શકાય જો શોર્ટ ટર્મ વ્યૂ હોય, અને થોડો લોંગર ટર્મ વ્યૂ હોય તો 225ના સ્ટોપ લોસથી ઓએનજીસીમાં બાય કરીશું. આવનારા સમયની અંદર જો શોર્ટ ટર્મ આપણે ટાર્ગેટ જોતા હોય તો 265, અને જો લોંગ ટર્મ ટાર્ગેટ જોતા હોય તો 300ની આસપાસ આવી શકે છે. બીજો આપણે સ્ટોક્સ ધ્યાન પર આવ્યો છે દાલમિયા ભારત. દાલમિયા ભારતમાં જોશો તો એક સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું કરીબન 2400ના લેવલથી, અને ડેલી ચાર્ટ્સ પર ડાઉન ટ્રેન્ડમાં હતો. હવે ડાઉન ટ્રેન્ડ રિવર્સ થઈ રહ્યો છે, અને હાઈ લોના પેટર્નમાં આવી રહ્યો છે સ્ટોક. અત્યારે આપ જોશો તો દાલમિયા ભારત કરીબન 2240ની આસપાસ અત્યારે પ્રી ઓપન બતાવી રહ્યું છે. બિલકુલ આ એક બ્રેકઆઉટ છે ગઈકાલના સત્રમાં, અને આજને પણ એક ફોલોઅપ આવી રહ્યું છે. અહીંયા આપણે બિલકુલ ખરીદી કરી શકાય છે. 2180ના સ્ટોપ લોસથી શોર્ટ ટર્મ માટે આપણે બાય કરીશું. આવનારા સમયમાં 2300થી 2350ના ટાર્ગેટ દાલમિયા ભારતમાં આવવા મળશે. અને યોમિક જે એક શોર્ટ કોલ છે મુથુટ ફાઇનાન્સ આપ જોશો તો એક કન્ડિશનલ કોલ છે. 3910ની નીચે જો જાય છે આજના સત્રમાં, તો ત્યાં આપણે 3910 નીચે સેલ કરીશું. 3935નો સ્ટોપ લોસ રાખીશું, અને આવનારા સમયમાં 3830નો ટાર્ગેટ આવી શકે છે મુથુટ ફાઇનાન્સમાં. ઓકે, તો જેમ અહીંયા પણ તમે જો 3 પસંદગી બની ગઈ છે. ટોટલ આજે તમે જો માર્કેટ પણ મૂડમાં છે, અને આપણા બંને ગેસ્ટ પણ મૂડમાં છે. 3 પસંદગી છે. સર તરફથી પણ તમે જો ઓએનજીસી ખરીદી માટે છે. દાલમિયા ભારત આપણે વરુણ સર તરફથી, અને આપણે મારા સહયોગી આજે અજયે પણ ટીમમાં આજે એડ કર્યું તો તેમણે પણ આજે કીધું ચાર્ટ ઉપર સર સેટઅપ છે જે આપણે વરુણ સર પર લઈને જઈ રહ્યા છે, એટલે પોઝિટિવ રાખીએ છીએ. અને મુથુટ ફાઇનાન્સ છે કે જ્યાં આપણે નજર થોડુંક સેલ ટાઈપ આપણે રાખીશું. આવો નજર કરી લઈએ. ક્વિકલી માર્કેટ ઓપન થઈ ગયું છે. નિફ્ટી તમે જો 187 અંકની મજબૂતી સાથે ટકી રહ્યું છે. જે ઓપનિંગ બાદ જે વાઇલ્ડ સ્વિંગ જે છેલ્લા દિવસો જોવા મળતી આજે ક્યાંક ને ક્યાંક નથી. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો ઓપનિંગ બાદ એ જ લેવલમાં ટકી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ નજર કરીશું તો મિડ કેપમાં ઇવન 1% બાદ હવે 1.25%, અને સ્મોલ કેપ તમે જુઓ ત્યાં 1%ની મજબૂતી હજી ટકી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ઓપનિંગ બાદ ઓલ સેટ હાલ આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો નિફ્ટીમાં આજે 50માંથી રિવર્સ છે. રોજ 3 સ્ટોક પોઝિટિવ હોય ને, પણ આજે 3 સ્ટોક નેગેટિવ છે. 47 સ્ટોક તમે જો આજે પોઝિટિવ કારોબાર કરે છે. વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ એટર્નલ તમે જો ડોક્ટર રેડી, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, અદાણી એન્ટરપ્રાઇઝ કે જેમાં સારી ખરીદારી છે. લૂઝર્સમાં જોઈશું તો નેશનલ ઇન્ડિયા છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, એનટીપીસી છે કે જ્યાં આજે આપણને વેચવાલી સાથે કારોબાર થોડો જોવા મળી રહ્યો છે. શરૂઆત આપણે કરીએ એટર્નલથી. તો તમે જુઓ કે એટર્નલના પરિણામ તમે સૌથી પહેલાં તો સ્ક્રીન ઉપર લઈને આવો. એટર્નલના પરિણામ આપણને ખ્યાલ છે નફો, આવક, ઇબિટા બધું તમે જો બહુ સરસ વધ્યું છે. અને એ બાદ તમે જો આજે સ્ટોક 5.5%ની તેજી સાથે ફરીથી 300 રૂપિયાના દરવાજા ખખડાવી રહ્યું છે. તમારી પાસે આવીશું લઈને રવિ સર. એટર્નલ 6.5% આજુબાજુ મજબૂતી બતાવી રહી છે. પરિણામ સારા જોવા મળે છે, પરંતુ એમના જે સીઈઓ પદથી દીપેન્દ્ર અહીંયાથી રાજીનામું આપ્યું છે. હવે આ તેજીને ટેમ્પરરી ગણીશું કે પછી ક્યાંક ને ક્યાંક હવે રિવર્સલ મોડ માટે રેડી થઈ ગયું છે, એ રીતે જોઈશું સર. મેનેજમેન્ટનો બદલાવ, પ્રોફેશનલ મેનેજમેન્ટ આવું એ જ પોઝિટિવ છે. માર્કેટ અત્યાર સુધી આને નેગેટિવ લઈ રહ્યું હતું. રિઝલ્ટમાં કોઈ ખાસ મીન્સ કે એક્સપેક્ટેશન્સની ઇનલાઇન હતું, પણ જે દીપેન્દર ગોયલે નીકળે અને સામેથી જેમને જે ગ્રોથ કર્યો છે અત્યાર સુધી બ્લિંકિટમાં, અને એમને જે અત્યારે કારોબાર સંભાળી રહ્યા હતા એમને આગળ કરીને મીન્સ કે સીઈઓ બનાવ. આઈ થિંક કે પોતાની જ કંપનીમાં કોઈ બીજાને સીઈઓ બનાવો અને આ પોસ્ટ પર લાવો, મારા હિસાબે એક મોટું ડેરિંગ જોઈએ. આઈ થિંક કે ડેરિંગ એમણે લીધું છે, કારણ કે દીપેન્દર ગોયલ છે અને ઘણા બધા બીજા ઓબ્લિગેશન્સ પણ છે. તો માર્કેટ એને લઈને જ ઉત્સાહિત છે કે કદાચ હવે આગળ જતા જે બ્લિંકિટના સીઈઓ જે આ પદ પર સંભાળ્યો છે, તો આગળ જતા ઇટરનલનું જે મેનેજમેન્ટ સારું થશે. સેકન્ડ હું પોઝિટિવ માનું છું. એ સેકન્ડ પોઝિટિવ હોવાનું એક રીઝન બીજું પણ છે, એ છે કે ઇટરનલે પ્લેસમેન્ટ ઘણું સારું લીધું હતું. તમે જો કે રિઝલ્ટ પહેલા મીન્સ કે સતત સ્વિગી, ઇટરનલ આમાં મીન્સ કે ખાસું એવું કરેક્શન હાર્ડ લેવલથી પ્રાઇસીસ પર આવ્યું હતું, કારણ કે કોમ્પિટિશન વધવાના ફિયરથી લગભગ ફંડ હાઉસીસે ઇમિડિયેટલી પોતાના ટાર્ગેટ્સ કટ કરાતા
તો મારા હિસાબે આ પણ એક રીઝન છે કે જેના હિસાબે એક પ્લેસમેન્ટ નેગેટિવ હતું અને એની સામે પરિણામો અને મેનેજમેન્ટ ચેન્જ આ બંનેને માર્કેટે આવકાર્યું છે. આગળ જતા આટલી મોટી તેજી સસ્ટેનેબલ નથી. 9-10% ઓલ ઓવર પ્રાઇસીસ લોઅર લેવલથી વધી ગયા છે. કાલે પણ ઉપર હતું, આજે પણ કરીબન 4% તેજી સાથે અત્યારે વ્યાપાર કરી રહ્યો છે અને 7% ઉપર ખુલ્લું હતું. મારા હિસાબે 286-285 આસપાસ બેઝ છે. જો ત્યાં આવે તો આઈ થિંક ખરીદી કરવી જોઈએ. અધરવાઇઝ મારા હિસાબે આ લેવલ એટલા તેજી બાદ અહીંયા ખરીદીનું લેવલ નથી. જો ઇન્વેસ્ટર હોય તો આઈ થિંક ડેફિનેટલી 285 આસપાસ એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી ચાલુ કરે અને ઉપરની બાજુ ટાર્ગેટ છે એ 330-340 સુધીને આવી શકે છે. ઓકે, જેમ સરે વાત કરીએ પ્રમાણે લેવલ સ્પેસિફિક નવી ખરીદી માટે વિચાર કરીશું. હાલના લેવલે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ આપી રહી છે. બીજા પણ સ્ટોક સ્પેસિફિક તમે જો આજે ઘણી બધી એક્શન છે એની પર તો આપણે વાત કરીશું, પરંતુ આજે શું ખાસ ઇવેન્ટ છે એની પર પણ આપણે નજર કરી લઈએ. મારા સહયોગી મિરેલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરેલ, ગુડ મોર્નિંગ. જણાવો કે સ્ટોક સ્પેસિફિક તો આપણે જાણ્યું, પરંતુ ઇવેન્ટ કઈ છે આજે ખાસ કે જેની ઉપર આજે બજારનું નજર હોવી જોઈએ? ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાઓ તો પહેલાં તો અત્યારે પરિણામોની સિઝન ચાલી રહી છે, તો પહેલાં આપણે વાત કરીએ પરિણામો કયા કયા આજે આવવાના છે જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ. તો પરિણામોમાં પહેલાં જોવા જોઈએ તો સિમેન્સ ઇન્ટરનેશનલનું પરિણામ આવવાના છે જેની પર આપણે ફોકસ રાખવાનું રહેશે. ઇન્ડિયન બેંકનું પણ પરિણામ આવવાનું છે, કોફોર્સ છે, કેમ્સ છે, અદાની એનર્જી છે, બંધન બેંક છે, પ્રીમિયર એનર્જીસ છે અને એમ્ફેસિસ છે. તો આ બધી કંપનીઝ છે જેના ક્વાર્ટરલી પરિણામો આવવાના છે જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. સાથે આજે કઈ ઇવેન્ટ છે જેની પર આજે આપણું ફોકસ રાખવાનું રહેશે, તો પહેલાં તો આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે જે એક મોટી ઇવેન્ટ રહી શકે છે આજની તારીખ માટે. સાથે આજે સાંજે 7 વાગે યુએસના જીડીપીના આંકડા આવવાના છે જેની પર પણ આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે એફએનઓ બેન્ડમાં અત્યારે જોવા જાઓ તો સંવન યથાવત છે અને સાથે સાથે બંધન બેંકની એન્ટ્રી થઈ છે નવી અને સેલની બહાર નીકળ્યો છે. બીબી કોપ તરફ નજર કરશો ત્યાં ₹2 એક્સ ડિવિડન્ડની તારીખ છે જેની પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે આજે જે એક આઈપીઓ જે છે સેડોસ ટેકનોલોજી એની આજે છેલ્લી તારીખ છે જેની પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. સાથે આપણે જોવા જાઓ તો યુએસના જે છે 2 કંપની જે છે દિગ્ગજ એના પરિણામો આવવાના છે, પીજી અને ઇન્ટરકોપના પણ પરિણામો આવવાના છે જેની પર પણ આજે આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાઓ તો યુરોપિયન જે છે એની કાઉન્સિલના સદસ્યો જે છે એની પણ બેઠક રાખવામાં આવેલી છે જે પણ એક મેજર ઇવેન્ટ રહી શકે છે આજની તારીખ માટે. લાસ્ટ ઇવેન્ટ જોવા જાઓ તો આરબીઆઈ જે છે ઓપન માર્કેટ જે ઓપરેશન જે છે એના દ્વારા 50,000 કરોડના સરકારી બોન્ડ ખરીદશે જેની પર પણ આજે ફોકસ રાખવાનું રહેશે. તો આ બધી ઇવેન્ટ છે અને આ બધા રિઝલ્ટ છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે યુનિક. ઓકે, તો ઓવરઓલ આ બધા જે ખાસ ઇવેન્ટ છે કે જેની ઉપર આજે આપણા સૌકોનું ધ્યાન જરૂરથી હોવું જોઈએ. મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સૌ દર્શકો નજર કરી લઈએ હવે માર્કેટ એક મૂડ સાથે આગળ વધી રહ્યું છે, તો કયા કયા સ્ટોક છે કે જે આજે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં આવો ડૉક્ટર રેડ્ડીસની પણ વાત કરી લઈએ. અહીંયા પણ બહુ સરસ પરફોર્મન્સ જોવા મળ્યું છે. આજે તમે જો ઓપન જ બહુ મજબૂતી સાથે થયો. હાલ સ્ટોક 4%ની મજબૂતી છે, એક ટાઈમે આપણને 5%ની પણ મજબૂતી આ સ્ટોકમાં જોવા મળી હતી. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ડૉક્ટર રેડ્ડીસના સૌથી પહેલાં તો પરિણામ તમને કેવા લાગ્યા? નો ડાઉટ નફો આવક તમે જો મામૂલી વધી છે, પરંતુ નફો ઘટ્યો છે, ઇબિડા ઘટ્યા છે, માર્જિન પણ ઘટ્યા છે અને એઝ યુઝ્યુઅલ છેલ્લા કેટલાય ત્રિમાસિકથી આપણે જોઈએ એમની જે નોર્થ અમેરિકામાં જે એમનું વેચાણ ઘટી રહ્યું છે એ પણ અહીંયા ઘટ્યું છે. આ એક ભારતનો કારોબાર જોઈએ તેમાં એક ડબલ ડિજિટ ગ્રોથ આ ફેરી જોવા મળી રહ્યો છે. પરિણામ એટલા પણ એમ કહી શકાય નહીં કે એકદમ 5 સ્ટાર આવે છે, મિક્સ ટુ પોઝિટિવ કહી શકાય, પરંતુ સ્ટોકમાં એક્શન 4%ની છે. તો અહીંયા હવે શું વ્યૂ રાખીશું આપણે સર ડૉક્ટર રેડ્ડીસને લઈને? બિલકુલ, આપ દેખશો જે રીતે આપણે પ્રાઇસ એક્શન જોઈએ રીતે માર્કેટને પરિણામ થોડા પસંદ આવ્યા છે અને જે એક્સપેક્ટેડ હતું એના કરતાં સારા આવ્યા છે. સાથે સાથે આપણે આ ચાર્ટ જોઈએ ડૉક્ટર રેડ્ડીસનો, તો ડૉક્ટર રેડ્ડીસના ચાર્ટ પર આપણે અત્યારે જોઈશું તો એક સાઇડવેઝ મોમેન્ટમ આપણને જોવા મળે છે. ઓલમોસ્ટ આપ જોઈશું 7-6 મંથથી એક કન્સોલિડેશન ઝોનમાં છે. ઉપરના બેન્ડમાં જોઈશું તો 1350-ની આસપાસનું રેઝિસ્ટન્સ છે. નીચે આપણે જોઈશું તો 1180ની આસપાસનું એક સપોર્ટ છે. આપણે જોઈશું તો 2-3 દિવસ પહેલાંની આસપાસ આપણે આ સપોર્ટ તૂટ્યો હતો, પણ ફરીવાર માર્કેટે આ સપોર્ટ છે એ કેપ્ચર કરી લીધો છે. હવે જો સ્ટોક સસ્ટેન થાય છે 1180-1200નો ઝોન, તો અહીંયાથી ફરીવાર એક બેઝ બિલ્ડિંગ બની શકે છે અને ફરીવાર આ સ્ટોકમાં એક આપણને ઉછાળો જોવા મળે છે. હાલ ફિલહાલ આપણે જે પ્રાઇસ એક્શન જોઈએ છીએ એ પ્રમાણે એક રેન્જ બાઉન્ડ છે અને 1180-1200થી લઈને 1300-1350 સુધીના એક લેવલ જોઈ શકાય છે. 1350 ઉપર જો ક્લોઝ આપે છે સ્ટોક, એના પછી આપણને કોઈ સારો એવો મોમેન્ટમ જોવા મળશે. હાલ ફિલહાલ એવું દેખાઈ રહ્યું છે કે એક રેન્જ બાઉન્ડ રહી શકે છે. લોઅર એન્ડ ઓફ ધ રેન્જ 1180-1160ની આસપાસ આપણે બાય કરી શકાય છે 1140ના સ્ટોપ લોસથી, અને અપર એન્ડ ઓફ ધ રેન્જ 1300-1350ની આસપાસ એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. ઓકે, તો જેમ સરે વાત કરી પ્રમાણે લેવલ સ્પેસિફિક ખાસ કરીને અહીંથી ફોકસ કર્યું છે ડૉક્ટર રેડ્ડીસ કે જેમાં સરસ આજે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો હવે દર્શક મિત્રો આ સમયે થયો છે સમય એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ બીજા પણ જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર નજર કરીશું.